જય શ્રી કૃષ્ણ, જય ભગવાન। 30મી નવેમ્બર અને રવિવારની આ ફૂલ ગુલાબી ઠંડીની સવાર પરમાત્મા તરફથી મળેલું આપણને આ શરીર સાથે સંકળાયેલું મન સાથે સંકળાયેલા બુદ્ધિ અને એનાથી પ્રાપ્ત થયેલું ધન જો સત્કર્મમાં લાગે, આ શરીર પરોપકારમાં કામ આવે, આ મન છે એ ભગવત ભજનમાં લાગે અને જે બુદ્ધિ છે એ આત્મવિચારમાં સ્થિર થઈ જાય તો તે ધન્ય છે। એટલે જ ઉત્તમ મનુષ્ય વફાદાર રહે છે, લાંછન સહન કરે છે, છતાં પ્રસન્ન રહે છે અને ઈશ્વરનો પાડ માને છે। મિત્રો, આપણે વિચારીએ કે આપણને ભણતર પ્રાપ્ત થયું છે, ભણતર વધ્યું છે, પણ સમજણ ઘટી છે, ધાર્મિકતા વધી છે, સામે પ્રામાણિકતા ઘટી છે, સેવા વધી છે, પણ સત્ય ઘટ્યું છે, રસ્તાઓ પહોળા થયા છે, પણ મન સાંકડા થયા છે, સંબંધો વધ્યા છે, પણ પ્રેમ ઘટ્યો છે, મોંઘવારી વધી છે, પણ મનના મનોભાવ ઘટ્યા છે। તો આ ઉપર આપણે ચિંતન કરીએ। સારા દિવસની શુભેચ્છાઓ। જય ભગવાન।